તમારી પાસે થર્ડ પાર્ટી વીમાનો પુરાવો હોય તો જ તમે પેટ્રોલ ડીઝલ ખરીદી શકશો અને અન્ય લાભો પણ મેળવી શકશો। જો તમે વીમા વિના રસ્તા પર વાહન ચલાવતા પકડાશો તો તમારે મોટો દંડ ભરવો પડી શકે છે। નવા નિયમો પ્રમાણે તમે તમારા વાહન માટે માન્ય થર્ડ પાર્ટી વીમા વિના પેટ્રોલ અથવા તો ડીઝલ ખરીદી શકતા નથી। તમારે ફક્ત ફ્યુઅલ માટે જ નહીં પરંતુ ફાસ્ટ્રેગ માટે પણ વીમાના કાગળો બતાવવા જ પડશે। ત્યારે આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીએ। સૌપ્રથમ તો સુરતની જનતાના શું છે મંતવ્યો, આવો જાણીએ। નાણાં મંત્રાલયે થર્ડ પાર્ટી વીમો ફરજિયાત કરવા કેટલાક પગલાં લીધા છે, તો સાથે જ એના બાદ વાહન ચાલકોને કોઈ અસર થશે કે કેમ? જે લોકો વાહનો જે પેટ્રોલ ડીઝલ પુરાવતા હોય અને સાથે જ જે ફાસ્ટ્રેગ કરાવતા હોય, જ્યારે થર્ડ પાર્ટી વીમો નહીં હશે તો તેમને આ તમામની મંજૂરી નહીં મળશે, એવી પણ ચર્ચા રહી છે। કેટલાક મહાઅનુભવો હાલ આપણી સાથે છે। મંતવ્ય ન્યૂઝની ટીમ આ તમામ પાસે પહોંચી છે, જ્યાં ટ્રાફિકને લઈને અવારનવાર એમના જે કાર્યક્રમો છે એ થતા હોય છે, પરંતુ ટ્રાફિકના નિયમો કહો કે થર્ડ પાર્ટી વીમો કહો, આ તમામને લઈને એ કઈ રીતે જોઈએ છે, એમનું શું વિચારવું છે? આપ શું કહેશો બ્રિજેશભાઈ, જે રીતે આ થર્ડ પાર્ટી વીમાને લઈને વિચારણા કરવામાં આવી રહી છે? સરકારશ્રીનો આજે જે છે સરસ મજાનું સરસ છે, કારણ કે તમને વાત કરીએ કે આજે ઓલરેડી મોટર વ્હીકલ એક્ટની અંદર 1988 અંદર ઓલરેડી આ કહેવામાં આવ્યું જ છે અને જણાવવામાં પણ આવ્યું છે કે દરેક વાહન ચાલકે પોતાની ગાડીમાં વીમો ફરજિયાત રહેવાનો હોય છે। ફૂલ વીમો લે, થર્ડ પાર્ટી લે, જ્યારે નવી ગાડી લે ત્યારે તો ફૂલ વીમો હોય જ છે, પરંતુ સાથે સાથે જેમ જૂની થતી તેમ દર વર્ષે એને ગાડીનો વીમો રિન્યૂ કરવો પડે। પ્લસ સાથે થર્ડ પાર્ટી ઓછામાં ઓછો ફૂલ ન લઈ શકો, કોઈની કેપેસિટી ન હોય તો, પરંતુ ફૂલ થર્ડ પાર્ટી વીમો ફરજિયાત લેવો ફરજિયાત છે। એટલા માટે, કારણ કે જ્યારે વીમો નથી લેતા અને જો રોડ પર અકસ્માત થાય તો અને કોર્ટમાં કેસ જશે તો એમાં શું થશે કે જે સામેવાળો વ્યક્તિ કોઈ પણ કેસ કરે છે તો એની જો ગાડી ચલો નાની હોય મોટી હોય કંઈ પણ હશે તો એનું જે વળતર છે એ લોકોને જો પૈસા વીમો ન કર્યો હોય તો એમને ઘર બાર વેચીને ને કોઈ ગમે તે રીતે દંડ થશે ને પ્રોબ્લેમ થશે। એટલા માટે વીમો જો ન હોય, થર્ડ પાર્ટી વીમો નથી હોતો તો પહેલા વખત વાત કરીએ તો 2000 રૂપિયા દંડ છે અને બીજી વખત જો પાછું એને પકડાય તો 4000 દંડ છે। એના કરતાં 700-800 રૂપિયાનો 500 રૂપિયાનો વીમો આવે છે એ કરાવી લેવો ખૂબ જરૂરી છે। એ કરાવી લેવો ખૂબ જરૂરી છે। આપ શું માનો છો? જે રીતના હવે ભારતમાં તો આપણે માનીએ જ છે કે આજે થર્ડ પાર્ટી વીમો છે એ ફરજિયાત જ છે, પણ હવે એમાં નવેસરથી વિચારણા કેટલીક થઈ રહી છે, કેટલાક નિયમો પણ નવા લાગુ કરવામાં વિચાર કરી રહ્યા છે। આ જે નવા નિયમો લાવ્યા આ કાયદાને સ્ટ્રોંગ કરવા માટે, કારણ કે કાયદો તો છે જ 1988ના ઇન્સ્યોરન્સ કાયદામાં જનરલી એમાં થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ફરજિયાત જ છે। તમે વીમો ફૂલ લો ના લો તમારી મરજ, પણ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ કમ્પલસરી। કારણ એક જ છે, થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ આપણી જે વ્યક્તિનું વાહન, સામેની મિલકત, વ્યક્તિ, માલ મિલકત જેને પણ નુકસાન કરે એ નુકસાન ભરપાઈ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ કવર કરે છે, બરાબર? હવે ફૂલ વીમો હોય તો આપણા વાહનનું, આપણા ડ્રાઈવરનું પણ કવર કરે, ફૂલ ના હોય તો સામેનું, તો થર્ડ પાર્ટી સામેનામાં આવે। હવે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ કવર ના હોય, એ ઇન્સ્યોરન્સ જ નથી લીધો તો એ નુકસાન જે થશે સામેલાનું એ કોણ ભોગવશે? એ કોની પાસે વસૂલ કરશે? એટલે કાયદાકીય બહુ ડખા ઊભા થાય અને એ ફરજિયાત જ હતો, એટલા માટે પણ કોઈ લેતા જ નથી, ઇન્સ્યોરન્સ જ રિન્યૂ નથી કરાવતા। નવી ગાડી લો ત્યારે ફરજિયાત એ ગાડીની સાથે પ્રથમ વખત જે ઇન્સ્યોરન્સ આવ્યો પછી દર વર્ષે રિન્યૂ કરવાનો હોય તો રિન્યૂ જ નથી કરાવતા। પરંતુ ફરજ એ પાડવી જોઈએ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સમાં કે ફરજિયાત લેવો જોઈએ, અને સરકારે આ વસ્તુમાં જાગૃત થઈ છે અને એ નિયમો લાવે છે કે આવા વાહનોને પેટ્રોલ, CNG, ડીઝલ જે કંઈ હોય એ નહીં મળે અને એને ફાસ્ટ્રેગ પણ નહીં મળે, બરાબર? અને એના ડ્રાઇવિંગ લાઇસન્સ બી અટકાવી દેશે, રિન્યૂ નહીં કરે। તો આ બધા બહુ સારી વસ્તુ છે, આ ફરજિયાત હોવું જ જોઈએ। ફરજિયાત હોવું જ જોઈએ। આપ શું માનો છો એને લઈને? જે રીતના કેન્દ્ર સરકાર દ્વારા કહો કે પછી આ રીતે જે નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે, નિયમ તો છે પણ એને લાગુ કરવા, લોકોને માનવું, એ બંનેમાં ઘણો તફાવત છે। હા, થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લેવો જરૂરી છે અને વર્ષોથી હું રોડ સેફ્ટી પેટ્રોલમાં RSP સેવા આપું છું,
તો હરેક વાહન ચાલકોને હું નમ્ર વિનંતી કરું, ખરેખર આપ બધાએ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લેવો જરૂરી છે અને નહીં લે તો એને ફાસ્ટ ટ્રેક કે કોઈ પણ જાતની પરમિશન નહીં આપશે. વાત સાચી છે, કોઈ પણ જાતની પરમિશન નહીં મળશે. આપ શું વિચારો છો એને લઈને? અકસ્માતો અટકશે ખરી આ નિયમથી? આ થર્ડ પાર્ટી વિમાનથી અકસ્માત તો અટકશે અને એ તો ભાઈ કદાચ ડ્રાઇવિંગ ઉપર આધાર હોય છે. પણ ક્યારેક ભાઈ મારી પાસે બાઇક છે, બરાબર, મારી બાઇકની કિંમત 40,000 રૂપિયા છે, પણ સામેની કોઈ વાહન હોય જેની 25 લાખની ગાડી હોય અને એની અંદર જો કંઈ સ્ક્રેચ પડી જાય અને કદાચ એનો 50 હજારનો ખર્ચો થતો હોય તો એ મારીથી ભરપાઈ ન થઈ શકે. પણ જો મારી પાસે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હોય તો એ ઇન્સ્યોરન્સ કવર થઈ અને એ ખર્ચો થઈ શકે. અને એવા અનેક જગ્યાએ નાના મોટા કોઈ પણ એક્સિડન્ટ થતા હોય તો એમાં આપણે કોઈ 5-25 હજારનો ખર્ચો થાય એ ન કરી શકે અને ઇન્સ્યોરન્સમાંથી કવર થઈ શકે. આ નિયમ હોવો જરૂરી છે અને હું આજ સુધી મારી પણ ગાડીમાં હું ઇન્સ્યોરન્સ લઉં છું. થર્ડ પાર્ટી બહુ જરૂરી છે. વાત સાચી છે કાકા. હું આપની પાસે પાછી એટલે આવવા માંગીશ. આપે એવું કીધું કે પહેલે જ્યારે ગાડી લઈએ ને ત્યારે વીમો એની સાથે ફૂલ આવતો હોય છે, પરંતુ તે પછી લોકો એ વીમો નથી કરાવતા. તો એના પાછળનું કારણ શું લાગે? કારણ કંઈ જ નથી. ખરેખર જોવા જઈએ તો લોકો એમ વિચારે છે કે આપણે આ પ્રીમિયમ ભરીને ખર્ચા શાના માટે કરવા, બરાબર? અચ્છા, થર્ડ પાર્ટીમાં જે નુકસાન થાય એના માટે લોકો એમ વિચારે છે કે મારું થોડું નુકસાન થયું છે, સામેનાનું થયું, એનું થયું એ ભોગવ. અને એના વાહનનો જો વાહન હોય તો વીમો છે કે નહીં, એની જો મિલકત હોય તો મિલકતનો વીમો છે કે નહીં, ત્યાંથી વસૂલ કરે, બરાબર? એટલે આ બધી ગેરમાન્યતાઓ છે. સાથે સાથે બીજી એ તકલીફ છે, આ બધું જ્યારે વીમાનો ક્લેમ લેવાનો આવે ત્યારે ક્લેમ માટે લોકો હેરાન જ થતા હોય છે અને ક્લેમ મળતા જ નથી. ઇન્સ્યોરન્સ કંપનીઓ ઢગલાબંધ ક્લેમ નકારે છે, કંઈ કરતા નથી. થર્ડ પાર્ટી હોય કે ફૂલ ઇન્સ્યોરન્સ હોય, કોઈ પણ વાહનનો વીમો હોય કે મિલકતનો, એ ક્લેમ ક્યારેય પાસ થતા નથી, બરાબર? તો સરકારે એ પણ ધ્યાન ઉપર લેવું જોઈએ કે આવા જે કોઈ ક્લેમ હોય એ ક્લેમ નકારવાના ખોટા જ કારણો હોય છે અને એની અંદર પબ્લિક હેરાન થાય છે, એ પણ વિચારવું જોઈએ. બ્રિજેશભાઈ, કાકાએ જેમ કીધું ખાસ કરીને કે સરકાર દ્વારા આ રીતે નિયમો તો લાગુ કરવામાં આવી રહ્યા છે, વિચારણા પણ થઈ રહી છે થર્ડ પાર્ટીના વીમાની, પણ ક્યાંક ક્લેમની વાત આવે તો ત્યાં પણ આ તકલીફ ઊભી થતી હોય છે. તો ત્યારબાદ શું કરવું જોઈએ? ત્યારબાદ એકચ્યુઅલી કરવું એ જોઈએ કે જેમ કે સરકાર આ નિયમો લાવી રહી છે તો એમાં પોલિટિકલ વિલ સ્ટ્રોંગ હશે અને એન્ફોર્સમેન્ટ સ્ટ્રોંગ હશે. સાથે સાથે જેમ કે ક્લેમો જે નકારવામાં આવે છે તો નાની નાની વસ્તુઓ કેમ નકારવામાં આવે છે તેનું પણ કંપનીઓને કેવું, કારણ કે કોઈ પણ કંપની, વીમા કંપનીને પૈસા આપવા ગમશે નહીં. એ તો પ્રીમિયમ લઈ લેશે પરંતુ પૈસા નથી આપવા, તો નથી આપતા તો તે કેમ નથી ન આપવામાં આવે તો નહીં આપવામાં આવે તો એનું સ્પેશિયલી કારણો દર્શાવીને એને ફરજિયાત કોઈ પણ વ્યક્તિ, આજે કોઈ પણ સામાન્ય માણસ છે પ્રીમિયમ ખર્ચે છે તો એને એટલું પાલન કરવું, એને વીમા કંપની ફરજ છે, પોતાની ફરજમાં આવે છે. એને બેન્કિંગ એમ્બુસમેન્ટ ને બધા જે નિયમો છે તેમાં ચોખ્ખું કહેવામાં આવે છે. અને જો કોઈ પણ, હું તો કહું છું, કોઈ પણ જો આ રીતે જો નથી ક્લેમ સેટલ નથી કરતા તો સરકારનું એક વિભાગ છે ઇન્સ્યોરન્સનું, એ પર એક ઓથોરિટી છે કે એમણે આ બેન્કિંગ એમ્બુસમેન્ટ છે, ઇન્સ્યોરન્સ એમ્બુસમેન્ટ છે વિભાગ છે, તેમાં એમણે આવી કંપનીઓ સામે ફરિયાદ કરવી પડશે તો એનો વધારે ઇફેક્ટિવ ઇલાજ થશે. એટલે ખરેખર એનો ઇફેક્ટિવ ઇલાજ તો થઈ શકે છે સરકાર દ્વારા કહો કે પછી આ રીતે જે વિચારણા નાણાં મંત્રાલય દ્વારા કરવામાં આવી રહી છે અને ખાસ કરીને જે થર્ડ પાર્ટી વીમો છે, આ થર્ડ પાર્ટી વીમોના આ મહાનુભાવો દ્વારા કેટલાક જે વિષયો છે એ પણ દર્શાવવામાં આવ્યા છે, એના ફાયદા પણ દર્શાવવામાં આવ્યા છે અને જો એને નકારવામાં આવે ત્યારબાદ શું કરવું, આ તમામનું સમાધાન જે છે સરકારના આ નિયમોની અંદર જ બતાવવામાં આવ્યું છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતા પાસેથી જાણીશું કે થર્ડ પાર્ટી વીમો હશે તો જ ઈંધણ મળશે. આ નિયમને લઈને તેમનું શું કહેવું છે? મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે તમામ વ્હીકલનો વીમો હોવો જરૂરી છે. એ ફૂલ વીમો હોય કે થર્ડ પાર્ટી વીમો હોય, પરંતુ હાલ વિત્ત મંત્રાલય સજાગ થયું છે અને એમાં કહેવામાં આવી રહ્યું છે કે થર્ડ પાર્ટી વીમો વ્હીકલનો ફરજિયાત હોવો જોઈશે, નહીં તો
તેને સીએનજી પેટ્રોલ કે ડીઝલ પૂરી આપવામાં નહીં આવે, તેમજ જે વ્હીકલનો થર્ડ પાર્ટી વીમો નહીં હોય તેનું લાયસન્સ પણ નહીં આપવામાં આવે. ગૃહ મંત્રાલયે આવી જાહેરાત કરી છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ, મારો અવાજ. એટલે નાગરિકો તેમજ જે એક્સિડન્ટ સર્વેયર હોય છે તેમજ વકીલનું મંતવ્ય લેવા પહોંચી છે. આપણે પ્રથમ એડવોકેટ શૈલેષ અમીન પાસે જાણીશું. શું કહો છો શૈલેષભાઈ? વૃત્ત મંત્રાલય સજાગ થયું છે અને કીધું છે જે વ્હીકલનો થર્ડ પાર્ટી વીમો નહીં હોય તેને પેટ્રોલ, ડીઝલ કે સીએનજી નહીં આપવામાં આવે અને હવે એનું લાયસન્સ પણ રદ કરવામાં આવશે. એટલે પેટ્રોલ પંપ, ડીઝલ કે સીએનજી વાળા દરેક ગાડીના વાહનોના માલિક પાસે કાગળિયા ચેક કરશે પહેલા પુરાવતા પહેલા, કે શું કરશે? એમની પાસે કોઈ ડેટા છે કે નહીં? મારા કાગળિયા ચેક કરવાનો પેટ્રોલ વાળા પંપને શું રાઈટ છે? સૌથી પહેલા ફોલ્ટ છે પેટ્રોલ પંપ, સીએનજી ને એ તો ઠીક છે, પણ હવે ચેકિંગ કરવું જોઈએ પોલીસે, અને આવા ઝડપાય તો એને સીઝ કરવા જોઈએ અને એની પર કાર્યવાહી કરવી જોઈએ. આમ તો મોટર વ્હીકલ એક્ટ 1988 ની 196 લખેલું છે કે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ઇઝ મેન્ડેટરી, અને એ ના હોય તો પ્રથમ વાર પકડાય તો 2000 ની દંડ થાય અને 3 મહિનાની સજા થાય છે. માત્ર આટલાથી નહીં સંતોષ માનતા, કેમ કે આટલું કરવામાં પણ બહુ ડિફોલ્ટરો વધી ગયા. હવે આ ડિફોલ્ટરો વધી ગયા, જેમ તેમ ચલાવે, અથડાય, પછી એની પાસે પૈસા ના હોય, ક્લેમ થાય, થર્ડ પાર્ટીને થયેલું નુકસાન સરભર ના થાય, ને આખરે સરકારે રાહત જાહેર કરવાની થાય લોકોના ટેક્સના પૈસામાંથી. એટલે કે કોઈ કરે ગુનો અને સરકાર પૈસા ભોગવે તો આ ખરેખર બહુ સારી વસ્તુ છે, પણ ચેક કરનાર કોણ? એક આવકારદાયક પગલું ગણી શકાય. પરંતુ ધારાશાસ્ત્રી શૈલેષભાઈ કીધું કે જે રીતે ચેક કરવા કોણ જશે? સૌથી મોટો સવાલ એ જ છે કે પેટ્રોલ પંપ પર આમ જ કોઈ નાગરિક જતો હોય છે, સૌથી પહેલાં તો એને જીરો બતાવવા બાબતે જ કચકચ થતી હોય છે. જો આવા કાયદો લાવવામાં આવે તો આ થવાનું જ નથી એક જોતા તો. પરંતુ જો સુરક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો જો વીમો કઢાયેલો હશે તો મારી જ વાત કરું કે હું એ વીમો કરાયેલો હોય તો મારી સાથે સાથે જે થર્ડ પાર્ટી છે તેને પણ રાહત થશે. મારે કોઈ પૈસા ચૂકવણી કરવાની નહીં આવે અને સામેવાળી જે થર્ડ પાર્ટી છે તેને બી ચૂકવણું થઈ જશે વીમા કંપની થ્રુ. વકીલ સાહેબે કહ્યું કે આપણે આનું તપાસણી કોણ કરશે? તેના માટે એક સારામાં સારું સોલ્યુશન છે. જે રીતે આરટીઓનો ટેક્સ લાઈફ ટાઈમ લેવામાં આવે છે પ્રાઇવેટ વ્હીકલ, ટુ વ્હીલર વ્હીકલ, તે રીતે ઇન્સ્યોરન્સ પણ થર્ડ પાર્ટી ટોટલી લાઈફ ટાઈમ ગણીને તે જ ટાઈમે લઈ લે તો આ કોઈએ ચેક કરવાનો વારો આવે નહીં. મૂળ વિષય શું છે કે સરકાર કેમ કરી રહી છે? તો હું એવું સમજુ છું કે રોડ મંત્રી નીતિન ગડકરી સાહેબ લોકસભામાં એવું કહેતા હોય કે દિલ્હીથી મુંબઈ 10 કલાકમાં પહોંચી જવાશે, એટલે લગભગ 1700 કિલોમીટર 1600 કિલોમીટરની જર્ની 10 કલાકમાં થશે, એટલે એવરેજ સ્પીડ 160 કિલોમીટર વગર ઊભા રહીએ. હવે આ સંજોગોમાં જ્યારે એક્સિડન્ટ થાય તો શું થાય? કોઈ બી માણસ મરી જ જાય, આમાં કોઈ બીજી જગ્યા નથી. કોઈક વ્યક્તિ એવું હોય કે જેણે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ના લીધો હોય અને ગાડી પણ આ સ્પીડે ગાડી ચલાવતો હોય, તો જે માણસનો જીવ જાય છે એના પરિવારનું શું? એટલે એ સમાજને પણ નુકસાન છે, સોસાયટીને એટલા જ નુકસાન છે, એ પરિવારને નુકસાન છે, અને એમાં અંગત વ્યક્તિની બેદરકારી, ડ્રાઇવિંગની અને વીમો નહીં લેવાની, એ બે બેદરકારી સમાજે ભોગવવી પડે છે. સરકારે કશેકથી પૈસા આપવા પડે છે, કોર્ટમાં વર્ષો સુધી કેસો ચાલે છે. અને જ્યારે આવો કોઈ કેસ કોર્ટમાં આવે, હું એક કેસમાં સાક્ષી છું, વકીલ છું એક કેસમાં, આજે જે કેસ હતો નસીબ જોગે, તો કોર્ટો પાસે જ્યારે પુરાવાનો અભાવ હોય તો કોર્ટો પણ નિર્ણય લેવામાં પાછી પડતી હોય છે. કેમ કે કોર્ટ બે વસ્તુ પર ચાલે છે, ક્વેશ્ચન ઓફ લો અને ક્વેશ્ચન ઓફ ફેક્ટ. ક્વેશ્ચન ઓફ લો શૈલેષભાઈ કીધું એમ બહુ ક્લિયર છે કે થર્ડ પાર્ટી મેન્ડેટરી છે, પણ ક્વેશ્ચન ઓફ ફેક્ટ જે છે એના ઘણા બધા વેરિએશન્સ હોય છે, અને એ બધા વેરિએશનમાં કોર્ટને પણ ઘણી વખત એવું લાગે છે કે જે માણસનો કોઈ સ્વજન ગુજરી ગયો છે એને ન્યાય થશે, એટલે એ લોકો પણ ઢીલ મૂકતા હોય છે. પણ જ્યારે આવો કોઈ કાયદો, સર્વેર સાહેબે બહુ સારું સજેશન આપ્યું કે માણસ જ્યારે વાહન ખરીદતો હોય ને ત્યારે એક સાથે જ એની પાસે પૈસા લઈ લેવામાં આવે તો સરસ કામ થઈ જાય. અને બધી આ આખું પ્રોસેસ નિલેશભાઈ હું એવી રીતે જોઉં છું કે આ વિકાસ ગાથા જે ગવી રહી છે દેશની, એની અંદર જે આર્થિક પાસું છે એને મજબૂત કરવા અને રોડ સેફટીને ઇન્ક્રીઝ કરવાના કોઈ સંજોગોમાં ફેલ જાય રોડ સેફટી તો શું થાય એનું આ એક રેમેડિયલ છે. સરકાર જ્યારે કોઈ કાયદો બનાવે છે તો એનું ઇમ્પ્લિમેન્ટ થશે કે કેમ
એની કોઈ વ્યવસ્થા નથી કરતી અને થર્ડ પાર્ટી વીમો જે લેવાની વાત છે એ ક્યાંક ને ક્યાંક ચર્ચા તો એવી પણ છે કે ખાનગી વીમા કંપનીઓને આર્થિક લાભ અપાવવા માટે જ આ નિવેદન કર્યું હોય તેવું છે અને થર્ડ પાર્ટી વીમો લીધો હોય અને પોલીસ કેસ કરવો ફરજિયાત છે, કોર્ટમાં તમારે ફરિયાદ કરવી ફરજિયાત છે, તો થર્ડ પાર્ટી વીમાનો મતલબ શું? જો કોર્ટમાં તમે ફરિયાદ નોંધાવો, FIR નોંધાવો, ખરેખર તો થર્ડ પાર્ટી વીમો લીધો હોય તો કોઈક એવી એક સંસ્થા અલગની ઊભી કરવી જોઈએ કે તેમાં જ એનો જલ્દીથી નિર્ણય આવે અને બંને પાર્ટીને લાભ મળે. કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે રાજકોટની જનતા પાસેથી જાણીએ કે થર્ડ પાર્ટી વીમાના નિયમને લઈને તેમનું શું મંતવ્ય છે. કેન્દ્ર સરકાર થર્ડ પાર્ટી વીમાને પ્રોત્સાહન આપવા માટે ક્યાંક ને ક્યાંક વિચારણા કરી રહી છે. આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે, એમની સાથે જ વાત કરશું તેઓ શું વિચારી રહ્યા છે, ખાસ તો જે થર્ડ પાર્ટી વીમાને લઈને તેઓ શું કહી રહ્યા છે. શું કહેશો? કેન્દ્ર સરકાર એક વિચારણા કરી રહી છે કે જે થર્ડ પાર્ટી વીમો છે તે ફરજિયાત હોવું જોઈએ અને તેના વગર પેટ્રોલ, ડીઝલ કે પછી CNG કે પછી ફાસ્ટેગને મંજૂરી નહીં આપવામાં આવે. શું કહેશો આને લઈને? સૌપ્રથમ જોવા જઈએ તો કેન્દ્ર સરકારને માત્ર ને માત્ર ખોટી વાર્તા જ કરતા આવડે છે. એ થર્ડ પાર્ટીની વાત કે પહેલાં જે મૂળભૂત છે બેઝિક ફરજિયાત બેઝિક કમ્પલસરી નિયમો હોવા જોઈએ, જેમ કે ટ્રાફિક સેન્સ કંટ્રોલમાં આવે, ટ્રાફિક કઈ રીતે કંટ્રોલમાં રાખવો અને ક્યાંક ને ક્યાંક જે એક્સિડન્ટનો આ બધો જે એક્સિડન્ટના કેસનો ઉદ્ભવ થાય છે, ક્યાંક ને ક્યાંક સરકારને એ વિચારવું જોઈએ કે ટ્રાફિક સેન્સ કઈ રીતે કંટ્રોલમાં રહે છે. થર્ડ પાર્ટી વીમો ક્યાંક ને ક્યાંક પબ્લિક માટે સારી છે જ નહીં. થર્ડ પાર્ટી વીમો ન હોય તો પેટ્રોલ, CNG જેના માટે એલિજિબલ ન થઈ શકે, પુરાવી ન, ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકાર દ્વારા વાહિયાત ને ખોટામાં ખોટો આ નિર્ણય લેવામાં આવશે. જો લેવામાં આવશે તો તદ્દન આ વાત ખોટી છે. પબ્લિકને હેરાન કરવા માટેનો કેન્દ્ર સરકારનો નિર્ણય છે જે સાફ સાફ દેખાઈ આવે છે. આપ શું કહેશો? ખાસ તો જે થર્ડ પાર્ટી વીમાને પ્રોત્સાહન આપવાની ક્યાંક વાત કેન્દ્ર સરકાર તરફથી રજૂ થઈ છે, શું લાગે છે ભવિષ્યમાં લોકો માટે આ કેટલી સુખાકારી થઈ શકશે આનાથી? ખરેખર થર્ડ પાર્ટી વીમો લેવો જરૂરી છે. એનું રીઝન એ છે કેમ કે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ છે ને એનેથી ફર્સ્ટ પ્રાયોરિટી તો એ મળશે કે કોઈ બી જગ્યાએ વાહન અથડાતા સામેવાળા વ્યક્તિને કોઈ પણ ખર્ચ અથવા કોઈ દુઃખદ ઘટના બને છે તો એના માટે બહુ સારી છે અને એને લાભદાયી છે, જે ડ્રાઈવર છે એના માટે બી. અને બીજું એ છે કે એ ટાઈમ દરમિયાન CNG, પેટ્રોલ અને કોઈ પણ ઈંધણ જો ગાડીની અંદર તમારે પુરાવવું હશે તો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ જરૂરી બની જશે એક ટાઈમે. જો આ ઇન્સ્યોરન્સ ગવર્મેન્ટે જો આ ડિસિઝન લીધું તો એક રીતે સારું છે. અને જો 3 મહિનાની અંદરનો ઇન્સ્યોરન્સ એનો ચાલુ નહીં હોય એ ટાઈમ દરમિયાન તો એને પેટ્રોલ, ડીઝલ, ઈંધણ પુરાવવામાં આપશે નહીં. સેકન્ડરી વસ્તુ એ છે કે એની અંદર સમજી લો ને કે અધિકૃત નિયમ દરમિયાન 1988 કલમ નંબર 146 એ દરમિયાન બી એ જરૂરી છે કે આ નિયમનું જો પાલન નહીં થાય તો એનું લાયસન્સ બી રિન્યૂ નહીં થાય. અને સેકન્ડ વસ્તુ એ છે કે એને જુર્માનાની અંદર જેલ બી થઈ શકે છે. આપ શું કહેશો? સરકાર થર્ડ પાર્ટીને પ્રમોશન આપવા માટે ક્યાંક ને ક્યાંક આ જે વિચારણા કરી રહી છે, આ વિચારણાને લઈને એક જનતા તરીકે શું કહેશો? ક્યાંક ને ક્યાંક જે કેન્દ્ર સરકાર દ્વારા જે વાત કરવામાં આવી છે એ વાત સંપૂર્ણ રીતે સાચી છે, પણ તેના પાછળની જે સજાઓ માનો કે તમે જે એના પાછળના જે નિયમો દેખાડ્યા છે એ ક્યાંક ને ક્યાંક માની શકાય તેવા નથી. ક્યાંક ને ક્યાંક સરકાર એવી રીતે કહે છે કે પેટ્રોલ, ડીઝલ અથવા તો CNG નહીં પુરાવવામાં આવે, તો એવો કયો પેટ્રોલ પંપ હાલ છે કે જે આપણે પેટ્રોલ, ડીઝલ કે સંપૂર્ણ રીતે આપણે જાય તેમની પાસે તો એ આપણો ઇન્સ્યોરન્સ ચેક કરે છે. બીજી વસ્તુ એ કે લાયસન્સ રિન્યૂ સમયે તો હાલ આપણે RTOમાં જ્યારે લાયસન્સ રિન્યૂ માટે જાય તો આપણી ગાડી આપણે નથી દેખાડતા હોતા. ક્યાંક ને ક્યાંક કે આ અમારી ગાડી છે ને આ હું ગાડી ચલાવું છું ને એના માટે થઈને મારે મારું લાયસન્સ રિન્યૂ કરાવવું છે, તો એ બી શક્ય નથી ક્યાંક ને ક્યાંક કે આપણે ઇન્સ્યોરન્સ ના હોય થર્ડ પાર્ટી તો તમે લાયસન્સ રિન્યૂ ન કરાવી શકો. સર્વપ્રથમ ભારતની સરકાર, દેશના યશસ્વી વડાપ્રધાન અને જાગૃત વડાપ્રધાન, લોકનાયક નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી NDAની સરકારમાં આ લોકહિતાર્થનો આ નિર્ણય છે. થર્ડ પાર્ટી વીમો ઉતારવાથી કોઈ એક્સિડન્ટમાં
કોઈનો જીવ જાય, કોઈના અંગ અવયવમાં કાંઈ નુકસાની જાય, કોઈને શારીરિક ખામી સર્જાય, તો થર્ડ પાર્ટી વીમો હશે તો એના પરિવારને અથવા એની મેડિકલી ટ્રીટમેન્ટ કરવા માટે ખૂબ આ આવકારદાયક નિર્ણય જો થશે. એટલે હું તો આને એવી રીતે જોઈ રહ્યો છું કે દેશના જાગૃત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અંત્યોદયના માનવી, છેવાડાના માનવીની ચિંતા કરતા સરકાર અનેક આવા ઠોસ કદમ ઉઠાવી રહી છે અને ભારત વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યું છે. આપ શું કહેશો? ખાસ તો આજે સરકાર દ્વારા જે વિચારણા ચાલી રહી છે, વિચારણા વાસ્તવમાં ભારતમાં શક્ય બની શકે ખરા? જો નિયમો તો અત્યારે પણ ઘણા બધા છે, પણ મને તો એક વસ્તુ એ દેખાય છે કે નિયમોનો પ્રોપર અમલ નથી થતો. આના કારણે જો ભ્રષ્ટાચારને કે એને પ્રોત્સાહન મળે તો એ વસ્તુ નિયમ તરીકે યોગ્ય નથી લાગતી, પણ અમલ કરવો જરૂરી છે. અને એની સાથે જે આ બધી વસ્તુ જોડેલી છે કે ભાઈ સીએનજી ન મળે, વીમો ન મળે કે આ કે તે, તો એ બધી વસ્તુ ખરેખર ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવા માટે જ સર્જાયેલી હોય ને એવું પહેલી નજરે દેખાય છે. એટલે નિયમ રાખવો, વીમો હોવો જરૂરી છે. દરેક જાગૃત નાગરિકે વીમો રાખવો જ જોઈએ. તો એ એટલા પૂરતો નિર્ણય બરોબર છે, પણ બાકીની જે પાછળની વાત છે ને એ થોડી અયોગ્ય લાગે છે મારા હિસાબે. એક બાજુ જે સરકાર જે વિચારણા કરી રહી છે, એટલે કે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સને લઈને જે ફરજિયાત ઇન્સ્યોરન્સ હોવું જોઈએ એને લઈને એક વિચારણા જ્યારે ચાલી રહ્યો છે, ત્યારે કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે આ વિચારણા સરકારની ખૂબ જ સારી છે, તો કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે આ વિચારણાથી ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળશે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે અમદાવાદની જનતા પાસેથી જાણીશું કે થર્ડ પાર્ટી વીમાના નિયમને લઈને તેમના શું મંતવ્ય છે. જે વાહન ચાલકો થર્ડ પાર્ટી વીમો નથી લઈ રહ્યા તેમના માટે હવે નાણાકીય મંત્રીઓએ જે પ્રહાર છે તે પગલાં લીધા છે. સતત આપણા સાથે કેટલા જ લોકો છે તેમના સાથે પણ વાત કરીશું. શું નામ છે આપનું? ચિંતન મહેતા. ચિંતનભાઈ, ખાસ કરીને થર્ડ પાર્ટી વીમો છે તે લેવો જોઈએ અને પગલાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા છે, કડક પગલાં લેશે, તેને લઈને આપનું શું કહેવું છે? થર્ડ પાર્ટી વીમો એવું છે કે જે દરેકે ફરજિયાત લેવો જ જોઈએ. ગવર્મેન્ટે સ્ટ્રિક્ટ પગલાં ભર્યા છે ફક્ત ને ફક્ત આપણા માટે જ અવેરનેસ કરવા માગે છે. ગવર્મેન્ટના રૂલ્સ તો પહેલેથી જ છે, પણ આપણા માટે એટલા માટે સ્ટ્રિક્ટ કરવામાં આવે છે કે આપણામાં થોડીક અવેરનેસ આવે. થર્ડ પાર્ટી વીમો એટલા માટે છે કે આપણે વાહન ચલાવતા હોઈએ ત્યારે આપણા થકી જ્યારે કોઈ એક્સિડન્ટ અથવા કોઈ અકસ્માત થાય છે ત્યારે સામેવાળી વ્યક્તિને આપણો વીમો કંપની એમને એ રીતનું પેકેજ મતલબ એમને રાહત આપતા હોય છે, મતલબ જે નુકસાન થતું એને ભરપાઈ કરતા હોય છે. જ્યારે ત્યારે આપણે ખરેખર થર્ડ પાર્ટી વીમો તો શું, આપણે તો ફૂલ વીમો લેવો જોઈએ. ફૂલ વીમામાં આપણે તો ગાડીનો વીમો આવી જતો હોય છે, આપણા પોતાનો પર્સનલ વીમો આવી જતો હોય છે, આપણા ડ્રાઈવરનો વીમો આવી જતો, આ બધો વીમો ઇન્ક્લુડિંગ હોય છે. શરૂઆતમાં જ્યારે ગાડી આપણે નવી લેતા હોય ત્યારે 5 વર્ષ તો કંપની આપે જ છે, પણ એ પછી બી જ્યારે આપણે જ્યારે લેવાનું આવતો હોય ત્યારે આપણે ફરજિયાત થર્ડ પાર્ટી વીમો, ફૂલ વીમો અને આપણો પર્સનલ વીમો લેવો જરૂરી છે. જ્યારે ત્યારે આપણે અકસ્માત થતો હોય ત્યારે એવું જરૂરી નથી કે આપણા વ્હીકલને જ નુકસાન થાય, સામે ઘણીવાર સામેવાળી વ્યક્તિને નુકસાન થતું હોય છે. જ્યારે કોઈ સામેવાળી વ્યક્તિનું એ મોટું નુકસાન થતું હોય અથવા અકસ્માત થઈ ગયું અથવા મૃત્યુ થતું હોય ત્યારે એમના ઘરમાં જે ગુજરાન ચલાવતો એ જ વ્યક્તિ માણસ એક્સપાયર થઈ ગયું હોય, મૃત્યુ પામ્યો હોય, તો એ લોકોને એમના માટે આપણે એટલું બધી બેર કરી શકવાના નથી. માનો કે આપણા ગાડીથી નુકસાન થાય તો આપણે એટલા બધા પૈસા એમને આપી શકવાના નથી, પરંતુ જ્યારે આવું કોઈ અકસ્માત બને ત્યારે આ થર્ડ પાર્ટી વીમો લીધું હોય ત્યારે એ આપણી જે કંપની વીમો હોય એ કંપની એમના જે નુકસાન થયું એ ભરપાઈ કરવાના હોય છે. એટલે ગવર્મેન્ટ જે કરી રહી છે આપણા માટે કરી રહી છે, આપણે ગવર્મેન્ટને સપોર્ટ કરવાનો છે. ગવર્મેન્ટના રૂલ્સ કંઈ આપણા માટે કોઈ નુકસાનકારક છે નહીં. અને પોલીસ પકડતી હોય છે ત્યારે એવું જરૂર નથી કે પોલીસ પકડે એટલે આપણે 100 રૂપિયા 200 રૂપિયા દંડ આપણે છૂટા થઈ જશું, એવું જરૂરી નથી. એ પોલીસ બી પકડે છે એ જોતા હોય છે કે ખરેખર વીમો છે નથી, અને એ વીમો હશે તો આપણને જ ફાયદો છે, નહીં કે પોલીસવાળાને કે નહીં ગવર્મેન્ટને. એટલે મારું પર્સનલ મંતવ્ય એવું છે કે દરેકે ગાડીનો વીમો ઉતારવો જોઈએ. થર્ડ પાર્ટી તો કમ્પલસરી છે અને રહેવો જ જોઈએ. જો કોઈની પરિસ્થિતિ મતલબ કોઈને બેર કરી ન શકતા ના હોય તો થર્ડ પાર્ટી તો કમ્પલસરી લેવો જ જોઈએ. અને જો આપણે ગાડીનો વીમો અને આપણો પોતાનો વીમો લેતા હોય છે તો આપણા માટે ખરેખર સારું છે. સરકારનું પગલું સારામાં સારું કહેવામાં આવે છે, કારણ કે જો લોકો જો વિચારતા નથી, કારણ કે વીમો લઈ લીધો આપણે તો નથી લેતા તો નથી લેતા એમ વિચારે છે કે જરૂર નથી એવું વિચારે, પણ એવું ખરેખર નથી એવું. જેવી રીતે સરકાર આયુષ્યમાન કાર્ડ કાઢ્યું છે તો આયુષ્યમાન જે પાસેથી લાભ થાય છે એવી જ રીતે આ થર્ડ પાર્ટીનો વીમો ગાડી માટે એ પણ લાભ લાયક જ છે. કારણ કે અકસ્માત થયો હોય ત્યારે માણસને દવાખાને પણ જ્યારે થર્ડ પાર્ટી વીમો હોય
તો એ દવાખાનો સંપૂર્ણ ખર્ચો પણ મળી શકે છે. ગાડીને કોઈ પણ નુકસાન થયું પણ એ પણ ખર્ચો પણ મળી શકે છે. આ હેતુથી થર્ડ પાર્ટી ખરેખર વીમો જરૂરી છે. નરેન્દ્રભાઈ, ખાસ કરીને જે લોકો બિલકુલ વીમો નથી લઈ રહ્યા, હજી પણ કહે છે કે અમારે વીમો નથી લેવું, જે થવું એ થાય, તો તેને લઈને એ લોકો માટે શું મેસેજ? તો એ લોકો ખરેખર જાગૃત થવું જોઈએ, મારું એવું માનવું છે. જો એ લોકો જાગૃત નહીં થાય તો આવા અકસ્માત થયા કરશે, તો એ લોકોનું બીજા લોકોનું નુકસાન થયા કરશે. એ તો લોકો ભાગી જવાને એવું લાગે, કદાચ નથી ભાગી ગયા તો લાગે એવું છે. એના પાસે પોલીસ કડી થાય છે, ઘણા લોકો પ્રોસેસ થાય છે પછી, તો એ અશક્ય છે. એટલે વીમો ખરેખર જરૂરી છે. વીમો કેટલો જરૂરી છે તે આપણે લોકો સાથે, બીજા પણ એક ભાઈ છે તેમના સાથે પણ જાણીશું. શું નામ છે આપનું? અશોકભાઈ, થર્ડ પાર્ટી વીમો છે તે લેવું જોઈએ, લોકોમાં જાગૃતતા હજી પણ થવી જોઈએ અને સરકારે પણ કડક પગલાં લીધા છે હવે તેના પર, તેને લઈને આપનું શું કહેવું છે? ખરેખર તો થર્ડ પાર્ટી વીમો દરેકને લેવો જોઈએ અને એ સારામાં સારું છે. જે ગવર્મેન્ટને જે પગલાં લીધા એ સારા છે. અને જો થર્ડ પાર્ટી વીમો ના લઈએ અને જો નાના મોટા અકસ્માત થાય તો લોકો અકસ્માત કરીને ભાગી જાય છે. કે એની જોડે અકસ્માત વીમો નથી એટલા માટે ભાગ કરે છે. તો થર્ડ પાર્ટી વીમો ખરેખર દરેકને હોવો જોઈએ. જે ચોક્કસપણે કહી શકાય કે થર્ડ પાર્ટી વીમો છે તે લેવો જોઈએ અને લોકોમાં જાગૃતતા છે તે હજી પણ જે બાકી છે તેમને જાગૃતતા લાવવામાં સરકારે કડક ને કડક પગલાં છે તે લીધા છે. કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.